તળાજા તાલુકાના કઠવા ગામે 5 વર્ષની બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે। મળતી માહિતી મુજબ કઠવા ગામે હાર્દિકભાઈ ભટ્ટની વાડીમાં મૂળ માખણીયા ગામનો પરમાર પરિવાર ભાગ રાખીને રહે છે। ગત 25/6/2026ના રોજ પરિવારની 5 વર્ષની બાળકી ખુશી ગૌતમભાઈ પરમાર વાડીમાં ખાટલા પર સૂતી હતી। તે દરમિયાન અચાનક દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો, પરંતુ પરિવારજનોના રાડા પડકારા સાંભળીને દીપડો બાળકીને છોડીને નાસી છૂટ્યો હતો। ઈજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક તળાજા હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં તળાજા વન્યજીવ રેન્જનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને દીપડાને પકડવા માટે કઠવા ગામ તથા આસપાસની વાડીમાં કુલ 4 પાંજરા ગોઠવવામાં આવ્યા હતા। સતત 18 દિવસની ભારે જહેમત બાદ આજે 14/7/2026ના રોજ સવારે દીપડો આખરે પાંજરામાં પુરાયો હતો। ત્યારબાદ તેને પ્રાથમિક તપાસ અને આગળની કાર્યવાહી માટે મહુવા વન્યજીવ રેન્જ હેઠળ આવેલા ગેબર વન્યજીવ સારવાર કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો।